ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઓલમોસ્ટ 12:30 થઈ ગયા છે. હમણાં જાગી નહીં ધોઈને તૈયાર થયા છીએ. હવે માર્કેટ જઈએ છીએ, બરાબર. કંઈ અહીંયા બધું રિલેક્સ છે અત્યારે. દેખો, ફેમિલીવાળા ભેગા થાય છે ને એટલે કોઈ એવું ધ્યાન હોતું નહીં કે ભાઈ આ રેકોર્ડ કરી લો ને પેલું રેકોર્ડ કરી દો. બધા મળવામાં એટલું બધું ઓલું થઈ જાય છે ને એટલે બધું ભૂલી જવાય છે યાર. હવે લેટ્સ ગો. બસ અમે જઈએ છીએ એવા માર્કેટ, બરાબર. સામાન લેવો છે, લઈ લઈએ. ભાઈ અમદાવાદ નીકળવું છે આજે. ગાડી મારવા પડે ને ફોનમાં છે. બેકોન વિડીયો અરખો નહીં. તો ગાઈસ, હવે એમાં એવું થયું છે કે ગઈકાલે મારા સાસુના એડમિટ કર્યા છે અહીંયા અમદાવાદ હોસ્પિટલ. એમના ઓપરેશન છે આજે, હિપ રિપ્લેસમેન્ટનું. બધી દોડાથી કાલે જોરદાર, કારણ કે એમના એડમિશન ને બધું કરાવવાનું હતું, એમના રિપોર્ટ ને બધું કરાવવાનું હતું. એટલે જરાય ટાઈમ નહીં મળે. રાત્રે હું ને ભૂમિ લગભગ એક વાગે જેવું આસપાસ ફ્રી પડ્યા હતા. એટલે મને જરા બી ઓલો ટાઈમ નહીં મળ્યો એવું છે. આજે એમનું ઓપરેશન છે 7 વાગે. બસ હું અત્યારે જઈ રહ્યો છું, રસ્તામાં છું, બરાબર. એટલે કાલે મારથી માહિતી ખબર નહીં કેમ યાર અહીંયા આવ્યા પછી આમ બધું દોડ ને બધું એવું બધું ચાલી રહ્યું છે. એટલે એક બે દિવસથી ઇન્ટેન્શનલી નહીં, પણ હવે યાર શું કરું, થઈ રહ્યું છે યાર. તો આમ સો સોરી એના માટે યાર કે હું કંઈક રેકોર્ડ નહીં કરી શકતો એવું છે, બરાબર. પણ હું ટ્રાય કરું છું મારી રીતે બેસ્ટ કે હું કંઈક વ્યવસ્થિત કરું. બટ લેટ્સ સી, હોપ સો કે બધું જલ્દી શોર્ટ આઉટ થઈ જાય અને બધું ફટાફટ પતી જાય, બરાબર. બસ હું અત્યારે અમદાવાદ જઈ રહ્યો છું. હમણાં 7 વાગે એમના ઓપરેશનમાં લેવાના છે, એટલે એ કેમનું છે. થેન્ક યુ વેરી મચ.